હવે મિત્રો, આલ્ડીહાઇડ અને કીટોન એની કેટલીક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ જે છે એના અંગે આપણે ચર્ચા કરવી છે. તો આલ્ડીહાઇડ અને કીટોન એના રાસાયણિક ગુણધર્મોમાં છેલ્લે આપણે સંઘનન અને ઓક્સિડેશન વિશે ચર્ચા કરેલી હતી. આજે આલ્ડીહાઇડ જે છે એની અલગ યોગશીલ પ્રક્રિયાઓ જે છે, ખાસ કરીને પોલિમરાઇઝેશન, એના વાત કરીએ. તો આલ્ડીહાઇડ ની પોલિમરાઇઝેશન પ્રક્રિયાઓ. તો મિત્રો, પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં તમે જાણો છો કે એક કરતા વધારે અણુઓ જે છે એ આપણે કમ્બાઈન કરવાના હોય અને આપણે પોલિમરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. તો પોલિમરાઇઝેશનમાં માની લો કે N ફોર્માલ્ડિહાઇડ HCHO, આ ફોર્માલ્ડિહાઇડના N ઘટકો જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે શું થશે? તો કે ભાઈ CH2O N ટાઈમ્સ. મિત્રો, અહીંયા CH ડબલ બંધ OH, આ ડબલ બંધ જે છે એ આપણે તોડી નાખવાનો, એટલે CH2 અને O આ ઘટકો એકબીજા સતત રીતે જોડાતા જાય. આ જે સંયોજન બનેલું જે છે એને આપણે પેરા ફોર્માલ્ડિહાઇડ એના તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આને પેરા ફોર્માલ્ડિહાઇડ, આમ પોલીફોર્માલ્ડિહાઇડ તરીકે ઓળખાય, પણ પેરા ફોર્માલ્ડિહાઇડ એવો શબ્દ પણ બોલવામાં આવે છે, જે એક રેખીય પોલિમર છે. કેવો પોલિમર છે? રેખીય પોલિમર. બરાબર. તો પેરાફોર્માલ્ડિહાઇડ બનાવવા માટે ફોર્માલ્ડિહાઇડ જે છે એનું આપણે પોલિમરાઇઝેશન કરવું પડે. ત્યારબાદ માત્ર 3 ઘટકો એકબીજા સાથે જોડાય અને ટ્રાયોક્સાન અથવા મેટાફોર્માલ્ડિહાઇડ પણ બની શકે. તો એના માટેની પ્રક્રિયા જે છે એની આપણે ચર્ચા કરીએ. તો 3 મોલ ફોર્માલ્ડિહાઇડ લેવામાં આવે, 3 મોલ ફોર્માલ્ડિહાઇડ, અને જો એનું પોલિમરાઇઝેશન કરવામાં આવે, આ માત્ર રૂમ ટેમ્પરેચરે જ થાય. જ્યારે આ પ્રક્રિયામાં આપણે એને ગરમી આપવી પડે, તો માત્ર ઓરડાના તાપમાને આ 3 ઘટકો, અહીંયા પણ આ જ રીતે CH2O એની સાથે બીજો CH2O એની સાથે ત્રીજો CH2O આ રીતે જોડાઈ જાય. તો મિત્રો, આ જે ચક્ર બનેલું જે છે એને ટ્રાયોક્સેન એવું નામ આપી શકાય, અથવા એને બીજી રીતે મેટાફોર્માલ્ડિહાઇડ એવો શબ્દ પણ બોલવામાં આવે, મેટાફોર્માલ્ડિહાઇડ. તો આ રીતે મિત્રો, આ જુદા જુદા જે કંઈ પણ ઘટકો જે છે એ આ રીતે પોલિમરાઇઝેશન પામી અને આલ્ડીહાઇડમાંથી પોલીઆલ્ડીહાઇડ સંયોજનો જે છે એનું નિર્માણ કરી શકે. બરાબર છે. આ જ રીતે એસિટાલ્ડિહાઇડ જે છે એનું પણ જોડાણ થઈ શકે. આ ઉપરાંત 6 ઘટક કણો ફોર્માલ્ડિહાઇડના, કેટલા ઘટક કણો? 6. બરાબર છે. તો આ 6 ઘટક કણો જો એકબીજા સાથે પોલિમરાઇઝેશન પામે તો એના કારણે થાય અને એક સરસ મજાની સુગર જે છે એ પ્રાપ્ત થાય, C6H12O6. બરોબર. જોજો, ફોર્માલ્ડિહાઇડ CH2O, આ જ વસ્તુને 6 વડે ગુણીએ એટલે C6H12O6 નું નિર્માણ થાય, જેને ફોર્મોસ સુગર કહેવામાં આવે છે. ફોર્મોસ સુગર, એટલે ફોર્માલ્ડિહાઇડ જે છે એમાંથી ફોર્મોસ સુગર જે છે એનું નિર્માણ થાય. અને એના માટે આપણે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની હાજરી રાખવી પડે. એની હાજરીમાં જો આનું સંઘનન થાય એટલે જોડાણ થાય તો એના કારણે થઈને ફોર્મોસ સુગર જે છે એ આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે જુદી જુદી નિપજો જે છે એ આપણને પ્રાપ્ત થાય. એટલે આ જે છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અથવા સંઘનન પ્રક્રિયા જે છે એ કહી શકીએ. સંઘનન મતલબ જોડાવાની વાત છે. તો અહીંયા આલ્ડીહાઇડના ઘટકો જે છે એકબીજા સાથે જોડાય અને આવી નિપજો જે છે એ બનાવી શકે. આ જ રીતના મિત્રો, જો કીટોન જે છે એના ઘટકોનું જોડાણ થાય તો પણ જુદી જુદી નિપજો જે છે એ આપણને પ્રાપ્ત થઈ શકે. તો કીટોન જે છે એમાં આપણે એસિટોન જે છે
એના જોડાણ જે છે એના અંગે વાત કરીએ તો મિત્રો એસિટોન જે છે, એસિટોન CH3 C++O CH3, આ એસિટોન જે છે એના 3 ઘટક કણો જે છે એ એકબીજા સાથે જોડાય. કોની હાજરીમાં મિત્રો? તો કે ભાઈ સાંદ્ર H2SO4 એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એની હાજરીમાં એ જોડાય અને ટ્રાઇમિથાઇલ બેન્ઝીન, જેને આપણે મેસિટિલિન તરીકે ઓળખીએ છીએ, મેસિટિલિન એનું નિર્માણ કરે. બરાબર છે. તો મિત્રો અહીંયા 3 ઘટક કણો જોડાયા છે અને શેનું નિર્માણ થયેલું છે? તો કે ભાઈ મેસિટિલિન. શેનું નિર્માણ થયેલું છે? મેસિટિલિન. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા પાણીના અણુઓ, આમાંથી 2 હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન જે છે એ સતત દૂર થતું રહે. એટલે પ્રક્રિયા તમે જોવા જાવ તો CH3 ડબલ બંધ O, પાછું CH3C ડબલ બંધ O અને CH3C ડબલ બંધ O, એટલે એસિટોનના 3 ઘટક કણો થયા. તો પાણીના અણુઓ જે છે એ સતત જે છે એ એકબીજામાંથી દૂર થાય, જેના કારણે થાય અને તમે વિચારો તો અહીંયા CH વધશે. બરાબર છે, કેમ કે H2O દૂર થયું, પછી C, પછી આ મિથાઇલ થયું. બરાબર છે. પછી અહીંયા જે છે આ કાર્બન સાથે ડબલ બંધ દ્વારા CH જે છે એનું જોડાણ થાય, પછી પાછો C આવે, એની હારે મિથાઇલ જોડાયેલો છે, પછી જે છે એ પાછો ડબલ બંધથી અહીંયા આ બંને ડબલ બંધથી શું જોડાય? CH જોડાય, એની હારે પાછો એક કાર્બન જોડાયેલો છે, એની હારે પાછો એક મિથાઇલ જોડાયેલો છે, અને ફરીથી પાછું જે છે આ C ડબલ બંધ O જે છે એના વાળો મિથાઇલ લખીને ગયો, પછી O સાથે સીધો ટૂંકમાં CH સાથે જોડાયેલો છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો એકાંતરે દ્વિબંધ જે છે એ નિર્માણ થાય અને મિથાઇલ સમૂહ જે છે એ જોડાયેલા હોય. ફરીથી બરોબર સમજાવી દઉં તમને, આખું ચક્રીય રીતે તમે જોડો તો પણ ચાલે કે ભાઈ આ સંયોજન જે છે એમાં આપણે એક CH3 લખીએ. બરાબર છે. અહીંયા આપણે CH3 લખીએ, અહીંયા ડબલ બંધ O લખીએ, પછી અહીંયા જે છે એ ફરીથી પાછો CH3 લખીએ, અહીંયા C, એની હારે પાછો CH3 લખીએ, અહીંયા આપણે ડબલ બંધ O લખીએ, એટલે આ બીજો એસિટોન થયો. બરાબર છે. હવે આ જ રીતના C ડબલ બંધ O લખીએ, અહીંયા મિથાઇલ લખીએ અને અહીંયા ફરીથી પાછો મિથાઇલ લખીએ. તો સિમ્પલ વાત છે, અહીંથી CH2 એટલે કે H2 જાય એટલે CH વધે, અહીંથી O જાય એટલે આ બંને ડબલ બંધથી જોડાઈ જાય. એ જ રીતના અહીંથી O જશે, અહીંથી H2 જશે એટલે આ બંને એકબીજાને જોડાઈ જાય. એ જ રીતના અહીંયાથી ટૂંકમાં O જશે અને અહીંથી 2H જાય તો આ બંને પણ ડબલ બંધથી જોડાઈ જાય. તો મિત્રો આ જે છે એ બેન્ઝીન ચક્ર બની ગયું અને એની હારે 3 મિથાઇલ એટલે મેસિટિલિન બને છે. તમારી જાણ માટે આ મેસિટિલિન જે છે એ અન્ય રીતે પણ શક્ય બને, જેમ કે CH3C અને ટ્રિપલ બંધ CH. યાદ કરજો મિત્રો. બરાબર છે. રક્ત તપ્ત Fe. બરાબર છે. એટલે લાલચોળ જે છે એ Fe ટ્યુબ જે છે, ટ્યુબ રક્ત તપ્ત, બરાબર, એમાંથી આપણાનું નિર્માણ કરેલું હતું. તો મિત્રો આ બધી આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની ચક્રીય પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા જુદી જુદી નિપજ મળે આ મેસિટિલિન નું નિર્માણ થયું. હવે ત્યારબાદ મિત્રો આલ્ડીહાઇડના સંદર્ભમાં જે પ્રક્રિયાઓ જે છે એની વાત કરીએ તો કેનિઝારો પ્રક્રિયા. આ પ્રક્રિયાથી તમે પરિચિત જ છો મિત્રો કે ભાઈ 2 ફોર્માલ્ડીહાઇડના HCHO એના અણુઓ જે છે એ લેવામાં આવે અને સાંદ્ર NaOH ની હાજરી રાખવામાં આવે. સાંદ્ર NaOH એટલે કે બેઝિક માધ્યમ. ત્યારે એક ઘટક જે છે એનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડ એટલે HCOOH અને અન્ય જે છે એનું CH3OH એટલે મિથેનોલ માં રૂપાંતરણ થાય.
હવે HC++OH વત્તા HC++OH પાણીનો અણુ જે છે એ પ્રક્રિયા કરશે. એમાં જેની સાથે ઓક્સિજન જોડાય એટલે એક ઘટક સાથે આપણે ઓક્સિજન જોડીએ તો આ જે છે એ કાર્બોક્સિલિક એસિડ બન્યું અને આ બે હાઇડ્રોજન જે છે એટલે આ ડબલ બંધ તોડી એક H અને એક H અહીં આવે એટલે આ CH3OH બને. એટલે બે અણુ પૈકી એકનું ઓક્સિડેશન થાય અને બીજાનું રિડક્શન થાય. એકમાં ઓક્સિજન ઉમેરાય, બીજામાં શું ઉમેરાય? હાઇડ્રોજન ઉમેરાય. આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન બંને દ્વારા કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ જે છે એ પ્રાપ્ત થાય. હવે મિત્રો અહીંયા આ એસિડ છે સાથે બેઝ છે એટલે એસિડ બેઝ પ્રક્રિયા કરી ફરીથી પાછો પાણીનો અણુ દૂર કરી અને અહીંયા સોડિયમ ક્ષાર આપે એટલે કે ટૂંકમાં કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આપણને પ્રાપ્ત થશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી અહીંયા શરત એ છે કે આલ્ફા કાર્બન પર H નો હોય. બરાબર છે, એટલે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ઘટક હોવો જોઈએ નહીં. દાખલા તરીકે CH3C++OH ની વાત કરવા જાય તો એસિટાલ્ડિહાઇડ છે આ પ્રકારની ઘટના આપી શકતો નથી. પણ ફોર્માલ્ડિહાઇડ છે એમાં ફોર્માલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન જ નથી. બરાબર છે, એટલા માટે થઈને ફોર્માલ્ડિહાઇડ જે છે એ આ કેનિઝારો પ્રક્રિયા આપે. એટલે કોણ કેનિઝારો પ્રક્રિયા આપે? તો કે જેના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન આવેલો હોય એ. તો બેન્ઝાલ્ડિહાઇડ નો વિચાર કરો છો મિત્રો, તો બેન્ઝાલ્ડિહાઇડ જે છે એ કેનિઝારો પ્રક્રિયા આપે છે. બરાબર છે, કેમ કે એના આલ્ફા કાર્બન છે પણ એના પર હાઇડ્રોજન નથી. તો જે ઘટકો આલ્ફા કાર્બન એટલે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો ન હોય એની સાથે સાંદ્ર NaOH અથવા KOH પણ ચાલે. એની હાજરીમાં આલ્ડીહાઇડ ના બંને ઘટકો પૈકી એકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય, જેના કારણે થાય અને એસિડ અને આલ્કોહોલ બંનેના મિશ્રણ યુક્ત નિપજો જે છે એ આપણને પ્રાપ્ત થશે. હવે આ જે છે એ મિત્રો સ્વયં કેનિઝારો પ્રક્રિયા થઈ કહેવાય. આવી જ એક આ સ્વયં કેનિઝારો પ્રક્રિયા પરંતુ ક્રોસ કેનિઝારો પણ શક્ય બને. એટલે HCHO ફોર્માલ્ડિહાઇડ અને C6H5CHO આને જ્યારે સાંદ્ર NaOH જે છે એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય મિત્રો? તો આમાં પણ જે અગાઉ વાત કરી એ પ્રમાણે જ ઘટના થાય. પણ ધ્યાનમાં એ રાખવાનું, જે વધુ સક્રિય હોય એનું ઓક્સિડેશન થશે અને ઓછો સક્રિય હોય એનું રિડક્શન થાય. ખાસ નોંધવા જેવી બાબત, વધુ સક્રિય ઘટકનું શું થાય તો કે ઓક્સિડેશન અને ઓછા સક્રિય હોય એનું શું થાય તો કે રિડક્શન. તો મિત્રો આ ફોર્માલ્ડિહાઇડ વધુ સક્રિય છે કોના કરતા? બેન્ઝાલ્ડિહાઇડ કરતા. તો સ્વાભાવિક છે કે અહીંયા ફોર્માલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થશે એટલે એમાંથી ફોર્મિક એસિડ બને HCOOH અને પછી એનો સોડિયમ ક્ષાર બનાવી નાખવાનો. જ્યારે આનું રૂપાંતરણ જે છે C6H5CH2OH એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ એમાં એનું રૂપાંતરણ થાય. તો આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે. એટલે અતિ મહત્વની બાબત છે જેને આપણે ક્રોસ કેનિઝારો તરીકે ઓળખીએ છીએ. અહીંયા થોડા ઘણા અંશે સ્વયં કેનિઝારો પ્રક્રિયાના આધારે જે નિપજો મળવી જોઈએ પણ પ્રાપ્ત થઈ શકે, પણ મેજોરિટી જે છે એ સંદર્ભમાં વાત કરી છે. બીજું એવું વિચારી શકાય કે જેની પાસે ઓછા કાર્બન હોય એવો ઘટક જે છે એ પ્રમાણમાં વધુ સક્રિયતા ધરાવતો હોય એટલે એનું રૂપાંતરણ જે છે કાર્બોક્સિલિક એસિડમાં થાય અને કાર્બોક્સિલિક એસિડ એટલે એના સોડિયમ ક્ષાર સ્વરૂપે તમને નિપજ પ્રાપ્ત થશે. તો આ જે છે એ કેનિઝારો નિપજ જે છે એમાં ખાસ કરીને મેં તમને કીધું પ્રમાણે ક્રોસ કેનિઝારો હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું ધ્યાનમાં રાખવાનું તો કે જે ઓછા કાર્બન યુક્ત ઘટક છે એનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડમાં એટલે કે સક્રિય ઘટક કાર્બોક્સિલિક એસિડમાં અને એનાથી ઓછો સક્રિય હોય રિડક્શન ઓક્સિડેશન પામેલો છે આ રિડક્શન પામેલો છે. તો આ રીતની નિપજ જે છે એ પ્રાપ્ત થશે. આવી જ સુધારેલ કેનિઝારો પ્રક્રિયા જે છે કે આપણે એમ કહીએ છીએ કે ખરેખર કેનિઝારો ફક્ત આલ્ડીહાઇડમાં જ જોવા મળે. બરાબર છે, અને એ પણ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ધરાવતો
ન હોય એવા આલ્ડીહાઇડ માટેની આ પ્રક્રિયા છે. પરંતુ ટિસ્ચેન્કો પ્રક્રિયા એ સુધારેલ કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આમાં તમામ પ્રકારના આલ્ડીહાઇડ જે છે એ પ્રક્રિયા કરી શકે. એટલે તમામ પ્રકારના RC-OH કોઈ પણ આલ્ડીહાઇડ જે છે એના બે ઘટકો એકબીજા સાથે જોડાય અને અહીંયા એસ્ટર નિપજ આપશે, બરાબર છે, અને એ માટે થઈ અને C2H5O થ્રાઇસ Al એટલે કે ટ્રાઇઇથોક્સાઇડ, એલ્યુમિનિયમ ટ્રાઇઇથોક્સાઇડ એની હાજરીમાં અહીંયા પ્રક્રિયા થશે, બરાબર છે. એટલે ગરમી આપીએ નિપજ શું મળે મિત્રો? તો કે RCH2OCOR, બરાબર છે. આ રીતની આપણને નિપજ પ્રાપ્ત થશે. તો આ જે છે એસ્ટર સંયોજન પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? એસ્ટર. તો આ રીતે જે કંઈ પણ નિપજ જે છે એ પ્રાપ્ત થાય એનું કારણ શું? દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે CH3CHO એસિટાલ્ડીહાઇડ ના બે ઘટકો જે છે એ ઉદાહરણ તરીકે લઈએ. હવે એસિટાલ્ડીહાઇડ ના બે ઘટકો જ્યારે ઉદાહરણ તરીકે લીધા C2H5O થ્રાઇસ Al એની હાજરીમાં આપણે ગરમ કર્યું, એટલે એલ્યુમિનિયમ ટ્રાઇ ઇથોક્સાઇડ જે છે એની સાથે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ. શું થશે મિત્રો? તો કે ભાઈ એકનું રૂપાંતરણ CH3COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં એટલે આ ઇથેનોઇક એસિડ થયો, અને બીજો જે છે ઇથેનોલ થાય, બરાબર છે. અહીંયા પાણીનો અણુ જે છે એ પ્રક્રિયા કરે છે, બરાબર છે. પરંતુ મિત્રો આ એક એસિડ છે, એક આલ્કોહોલ છે. એસિડ અને આલ્કોહોલ બંને ઘટકો એકબીજા સાથે જોડાય અને શેનું નિર્માણ કરે? તો કે એસ્ટરનું. એટલે અંતિમ નિપજ જે છે એ CH3COOCH2CH3 અથવા C2H5 જે લખવું, બરાબર છે. આ રીતની આપણે નિપજ પ્રાપ્ત થાય. એટલે આપણે આના બે ઘટક કણો જે છે એમાંથી આપણે સીધો એસ્ટર સંયોજન બતાવેલો હતો. તો મિત્રો આ જે છે એ ટિસ્ચેન્કો પ્રક્રિયા તરીકે ઓળખાય છે, જે કેનિઝારો જેવી જ પ્રક્રિયા છે, પણ આમાં એવી લિમિટેશન નથી કે ભાઈ આલ્ડીહાઇડ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય એની જ વાત. આમાં કોઈ પણ આલ્ડીહાઇડ ચાલે, બરાબર છે. એની પ્રક્રિયા થાય અને આ રીતે નિર્માણ કરી શકાય. તો આ જુદી જુદી લાક્ષણિક પ્રક્રિયાઓ જે છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. હવે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ આપણે ટોલેન્સ કસોટી છે, ફેહલિંગ કસોટી છે, બેનેડિક્ટ કસોટીઓ છે, સ્કિપ પ્રક્રિયાની જે પ્રક્રિયાઓ જે છે, આ તમામ પ્રક્રિયાઓ જે છે એ આલ્ડીહાઇડ અને કીટોનના સંદર્ભમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકેની પ્રક્રિયાઓ છે. ખાસ કરીને ટોલેન્સ, ફેહલિંગ, બેન્ડિક, આ બધી આલ્ડીહાઇડ અને કીટોન જે છે ને ભેદ દર્શક કસોટીઓ એના તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ટોલેન્સ કસોટી અથવા જેને આપણે રજત દર્પણ એવું શબ્દ પણ બોલીએ. એટલે ટેક્સ્ટબુકમાં આ તમામ પ્રક્રિયાઓ જે છે એ આપણને રજૂ કરેલી જ છે. આ ઉપરાંત તમે પોપોફનો નિયમ પણ જાણો છો કે ભાઈ ઓક્સિડેશન દરમિયાન આ કીટોનિક સંયોજનો જ્યારે પણ હોય, કીટોનિક સંયોજનો, બરાબર છે, એના માટે થાય. દાખલા તરીકે CH3 CH2 C=OCH3. તો આ રીતનું જે કંઈ પણ સંયોજન છે જ્યારે એનું ઓક્સિડેશન થતું હોય, શું થતું હોય મિત્રો? ઓક્સિડેશન. ત્યારે બે પ્રકારની ઘટનાઓ શક્ય બને. કા અહીંથી ટૂંકમાં બંધ તૂટે અથવા અહીંથી બંધ તૂટે. આ બે પૈકી કોઈ પણ એક જગ્યાનો બંધ તૂટી શકે, બરાબર છે. ઓક્સિડેશન કર્તાની હાજરીમાં પોપોફના નિયમ અનુસાર જેની પાસે ઓછા કાર્બન હોય એવા ઘટક સાથે કીટોનિક ગ્રુપ જે છે એ જોડાય અને એના આધારે બંધનું ભંગાણ થાય. એટલે આની આરે જશે, નહીં કે આની આરે, બરાબર છે. વધુ કાર્બન સંખ્યા આરે ન જાય, ઓછા કાર્બન સંખ્યા આરે CO સમૂહ જે છે એ જોડાતો હોય છે. એટલે નાના આલ્કાઇલ સમૂહ જે છે એની સાથે જોડાણ પામે, જેને પોપોફનો નિયમ કહેવાય. પોપોફનો નિયમ ઓછા કાર્બન યુક્ત આલ્કાઇલ સાથે CO સમૂહ જોડાય ને નિપજ આપે.
જેને આપણે પોપોફનો નિયમ કહીએ છીએ. એટલે અહીંયા ભંગાણ થશે એટલે એક કાર્બન ને 3 કાર્બન વાળો નહીં, પણ 2 અને 2 કાર્બન વાળો, એટલે કે CH3COOH આનું રૂપાંતરણ પણ CH3COH અને આનું રૂપાંતરણ પણ CH3COOH કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ પામે. તો આ રીતની ઘટના જે છે એ પણ ધ્યાનમાં લેવા જેવી છે. તો આપણે આ જુદી જુદી ઘટનાઓ જે છે એટલે કે ટૂંકમાં આલ્ડીહાઇડ અને કીટોનના સંદર્ભમાં ચર્ચા કરેલી છે. હા મિત્રો, એરોમેટિક આલ્ડીહાઇડ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ તો બેન્ઝાલ્ડીહાઇડ જે છે એના સંદર્ભમાં થોડી ચર્ચા કરીએ. બેન્ઝાલ્ડીહાઇડ જે છે એ પોતે કડવી બદામ જેવી લાક્ષણિક વાસ ધરાવે, રંગહીન પ્રવાહી છે. બરાબર છે. તો ઓળખવા માટે ખાસ કરીને પ્રયોગશાળામાં આપણે એને ઓળખવો હોય તો તમે એની લાક્ષણિક વાસની મદદથી એને ઓળખી શકો. સામાન્ય રીતે બેન્ઝીન જે છે, આ બેન્ઝીન જે છે, બેન્ઝીન એની કાર્બન મોનોક્સાઇડ, HCl અને ZnCl2 એની હાજરીમાં એની પ્રક્રિયા કરો એટલે બેન્ઝીન ચક્ર જે છે એમાં કાર્બોનિલ સમૂહ દાખલ થાય. એટલે અહીંયા H જે હોય એમાં CO દાખલ થાય એટલે C=OH, જેને આપણે બેન્ઝાલ્ડીહાઇડ કહીએ છીએ. એટલે બેન્ઝાલ્ડીહાઇડનું નિર્માણ કરી શકાય. આ પ્રક્રિયાને આપણે ગેટરમેન-કોચ આલ્ડીહાઇડ રિએક્શન એના તરીકે ઓળખીએ છીએ. ગેટરમેન નામના વૈજ્ઞાનિકે આ રજૂઆત કરેલી હતી. એટલે ગેટરમેન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમે બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ચક્ર ઉપર COCl ઘટક રહેલો હોય એટલે જેને આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ કહીએ છીએ, જેનું રિડક્શન PD બાય બેરિયમ સલ્ફેટ, જેને આપણે રોઝન-મુન્ડેન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. રોઝન-મુન્ડેન પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયાની મદદથી તમે HCl જે છે એના સ્વરૂપે ઘટક દૂર કરી બેન્ઝીન ચક્ર જે છે એની સાથે CO જોડાયેલો જ છે, બરાબર છે, અને H એટલે CHO બેન્ઝાલ્ડીહાઇડ જે છે એનું શું કરી શકો તમે? નિર્માણ કરી શકો. તો આ પ્રક્રિયા જે છે એ રોઝર-મુન્ડેન પ્રક્રિયા તરીકે ઓળખાય. બરાબર. ત્યારબાદ અન્ય ઘટનાઓ જે છે એમાં તમે આલ્કોહોલિક KOH જે છે એની મદદથી અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એની મદદથી તો પણ તમે બેન્ઝાલ્ડીહાઇડ જે છે એનું નિર્માણ કરી શકો. જેમ કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે છે C6H5Mg-Br, જેને આપણે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કહીએ છીએ. આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે છે એની પ્રક્રિયા HCOO-C2H5 ઇથાઇલ ફોર્મેટ કોની સાથે મિત્રો? ઇથાઇલ ફોર્મેટ એની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા થઈ અને બેન્ઝીન ચક્ર સાથે શું જોડાઈ જશે? CHO. બરાબર છે. એટલે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જે છે એમાંથી ફિનાઇલ કેન્દ્ર સાથે આલ્ડીહાઇડ સમૂહ જે છે એ જોડાઈ જશે અને આ OC2H5 જે છે એ કોની હારે જોડાશે? Mg-Br સાથે. MgOC2H5 અને Br અને આ CHO સમૂહ જે છે એ ફિનાઇલ કેન્દ્ર સાથે જોડાઈ જાય. આ રીતે બેન્ઝાલ્ડીહાઇડ જે છે એનું નિર્માણ થાય. તો આવી મિત્રો જુદી જુદી પ્રક્રિયાઓ છે કે જેની મદદથી આપણે શું કરી શકીએ તો કે ભાઈ બેન્ઝાલ્ડીહાઇડનું નિર્માણ કરી શકીએ. ઘણી બધી પ્રક્રિયા હોય પણ બધી પ્રક્રિયાઓ જે છે એ આપણે ધ્યાનમાં લઈ શકતા નથી. એટલે અમુક પ્રક્રિયાઓ જે છે એની અહીંયા આપણે ચર્ચા કરેલી છે. હવે રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં વિચારીએ તો ભાઈ
બેન્ઝાલ્ડિહાઇડ જે છે એ આલ્ડિહાઇડ સમૂહને અનુરૂપ પણ પ્રક્રિયાઓ કરતો હોય અને સાથે સાથે આપણે કહી શકીએ કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ જે છે એ આલ્ડિહાઇડ ઉપરાંત જે છે બેન્ઝીન ચક્ર જે છે એમાં થતી પ્રક્રિયાઓ પણ કરી શકે, એટલે કે ભાઈ નાઇટ્રેશન ને ક્લોરિનેશન ને એવી જુદી જુદી જે પ્રક્રિયાઓ જે શક્ય બનતી હોય એવી પ્રક્રિયાઓ જે છે એ સરળતાથી થતી હોય. મિત્રો અહીંયા બેન્ઝાલ્ડિહાઇડના સંદર્ભમાં આ બે બેન્ઝાલ્ડિહાઇડના અણુઓ એકબીજા સાથે સ્વયં સંઘનન પ્રક્રિયા દ્વારા જોડાઈ શકે, જેને બેન્ઝોઇન જે છે એના નિર્માણ તરીકે એટલે બેન્ઝોઇન કન્ડન્સેશન અથવા બેન્ઝોઇન સંઘનન પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે. અહીંયા આપણે બેઝિક કેશિયન ની હાજરી રાખવી પડે. તો આના બે ઘટક કણો આ C6H5COOH વત્તા C6H5COOH આ બંને ઘટકો જે છે એ પૈકી એક આ H જે છે એ અહીંયા શિફ્ટ થાય, બરાબર છે, એટલે C6H5CH માં રૂપાંતર પામે અને એની સાથે C6H5 જોડાણ થાય. તો મિત્રો આજે આપણે આલ્ડોલ સંઘનન જે રીતે વાત કરતા હતા એ જ રીતની પ્રક્રિયા થઈ કહેવાય. તો અહીંયા જે પ્રક્રિયા થઈ એ દરમિયાન C6H5CHOH સાથે સાથે C6H5 આવા બે ઘટકો એકબીજા સાથે જોડાઈ ગયા. આને કહેવામાં આવે બેન્ઝોઇન. આ જે છે એ બેન્ઝોઇન છે. શું છે? બેન્ઝોઇન. તો બેન્ઝોઇનનું નિર્માણ જે છે એ આપણે બેન્ઝાલ્ડિહાઇડની મદદથી કરી શકીએ. આ પણ એક સંઘનિત નિપજ છે અથવા સંઘનન પ્રક્રિયા જે છે એના તરીકે આપણે સમજાવી શકીએ. આ જ રીતના C6H5C11OH એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ જે છે બેન્ઝાલ્ડિહાઇડ એની જ્યારે આપણે એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા કરીએ એટલે ArNH2, તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે આ H2 અને O જે છે એટલે પાણીનો અણુ જે છે એ આપણે શું કરવાનો થાય? દૂર કરવાનો થાય. અને જે નિપજ પ્રાપ્ત થાય જેને આપણે સ્કીપ બેઝ તરીકે ઓળખીએ છીએ, એટલે સ્કીપ પ્રક્રિયા એમ પણ તમે કહી શકો. તો C6H5 પછી આ CH પછી ડબલ વન પછી N અને એરોમેટિક કેન્દ્ર જે છે આ રીતની એક નિપજ મળે. આ જે નિપજ મળી એને સ્કીપ બેઝ તરીકે એટલે સ્કીપ પ્રક્રિયક સ્કીપ બેઝ અથવા સ્કીપ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. અહીંયા તમે એનિલિન લ્યો તો પણ ચાલે, એટલે કે બેન્ઝીન ચક્ર સાથે એમિનો સમૂહ જોડાયેલા હોય એવો કોઈ પણ ઘટક જે છે એ તમે લઈ શકો. તો આ કેટલીક પ્રક્રિયાઓ કે જે વિશિષ્ટ કહી શકાય એવી પ્રક્રિયાઓ જે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે. બાકી સામાન્ય પ્રક્રિયાઓ જેમ અન્ય આલ્ડિહાઇડ જેવી રીતે કરતા હોય એવી જ રીતના અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ પણ પ્રક્રિયા કરે છે. તો મિત્રો આલ્ડિહાઇડ અને કીટોનના સંદર્ભમાં જે કંઈ પણ વિશિષ્ટ ચર્ચાઓ હતી એ આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા. પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો કે ભાઈ બધાએ ટેક્સ્ટબુકને તો ડિટો ફોલો કરવાની જ છે ભાઈ. જ્યાં સુધી ટેક્સ્ટબુક ફોલો નહીં કરો ત્યાં સુધી આપણને કોઈ પણ વસ્તુ આવડવાની નથી. એટલે પહેલા ટેક્સ્ટબુક આવડવી જોઈએ અને પછી આ જે કંઈ પણ વધારાની પ્રક્રિયાઓ જે છે એનો અભ્યાસ કરવાનો મિત્રો, બરાબર છે. કેટલાક મિત્રો જે છે એ ટેક્સ્ટબુકને પ્રાધાન્ય આપતા નથી અને સામાન્ય જે રીતે વધારાની રેફરન્સ બુકો માત્ર તૈયાર કરી રાખે અથવા ઓનલાઈન વિડીયો બધી જગ્યાએ જોયા રાખે તો આપણે કંઈ બધી જે છે એ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ ન થઈ શકીએ, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી